આજે આપણે લોકો ગાલા અસાઇનમેન્ટના પેપર વાઇઝ અને સોલ્યુશન કરીએ છીએ ફ્રેન્ડ્સ. આજે આપણે લોકો પેપર નંબર 1 અને વિભાગ સી થી શરૂઆત કરીએ છીએ. બરોબર છે. થિયરી હશે એ તમે લોકો જાતે ગણશો. હું તમને લોકોને અહીંયા શું કરાવીશ, ફક્ત ને ફક્ત દાખલા. બરોબર છે. પછી આપણે લોકો શું કરશું, એન્ડિંગ ટાઈમ આવશે ત્યારે એ અને બી સેક્શન છે એ ગાલાના પણ સોલ્વ કરશું. મારા જે 5 પેપર આપ્યા છે એના સોલ્વ કરશું અને એક્સ્ટ્રા પણ હું સોલ્વ કરાવીશ. બરોબર છે. તો અત્યારે આપણે લોકો ગાલા અસાઇનમેન્ટ પેપર નંબર 1 નું સી વિભાગ કરીએ છીએ. શું કહે છે જોવો એક વખત. ધ્રુવા, દર્શી અને પ્રાંસી 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું તો રહી ગયું છે. કયું ચેપ્ટરનો દાખલો છે? પેલા તો ચેપ્ટર નંબર 1. ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2100 અને 1200 રૂપિયા છે. ભૂલ સુધારવા આમ નોંધ તૈયાર કરો. ચાલો લખીએ. ધ્રુવા, દર્શી ને પ્રાચી. ચાલો લખો. સેક્શન સી, દાખલા નંબર 21. ધ્રુવા, શું નામ હતું બીજું? દર્શી ના, દર્શી અને પ્રાંચી ને કુલ. ચાલો સૌથી પહેલા તમને લોકોને જો યાદ આવતું હોય તો મેં તમને શીખવાડ્યું છે કે ઉપાડ ઉપર વ્યાજ ગણો ને એટલે ભાગીદારોની મૂડી શું થઈ જાય? ઘટી જાય. એટલે આપણે લોકો અહીંયા લખશું માઇનસ ઉપાડ પર વ્યાજ. આ પહેલું સ્ટેપ છે. કેટલું વ્યાજ હતું જોવો તો કે ભાઈ 2100 ને 1200. 2100 અને 1200 ટોટલ કેટલા થયા જુઓ તો 48. આર યુ શ્યોર? આ 4800 રૂપિયા ઉપાડ ઉપર વ્યાજ ગણો તો એની મૂડી ઘટી જાય એટલે આપણે માઇનસ કરી દીધા. હવે આ જે 4800 રૂપિયા છે એ ભાગીદારોને ખરેખર જુઓ તો ધંધાને નફો થઈ ગયો અને ધંધાનો નફો છે એ ભાગીદારો વચ્ચે શું કરી દેવો પડે? વેચી દેવો પડે. જો ધંધાનો નફો ભાગીદારો વચ્ચે વેચો તો ભાગીદારોની મૂડી શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આપણે લખશું કે કુલ નફો રૂપિયા 4800. કયું પ્રમાણ છે માય ડિયર ફ્રેન્ડ્સ? 5:3:2 ના પ્રમાણમાં વહેંચતા. વેચો જી 4800 ને 5:3:2 માં તો 2400. પછી 14:40. પછી 960. બરોબર છે ને? 5:3:2 માં 10. ચાલો હવે આપણે લોકોએ શું કરવાનું છે? માઇનસ કરો જોઈએ. 2400 માઇનસ 2000 એટલે પ્લસ 400 થશે. 1440 માઇનસ 1600 માઇનસ 160. 960 માઇનસ 200 માઇનસ 240. યાદ આવે તમને બધાને મેં એક લખાયું હતું? શું હતું? માઇનસ આવે તો શું કરવાનો? ઉધાર ઉધાર. પ્લસ આવે તો જમા. ક્લિયર? હવે આપણે લોકોએ શું લખવાની છે? ભૂલ સુધારણા આમ નોંધ. ભૂલ સુધારણા આમ નોંધ. જો આ જે વર્કિંગ નોટ કે ને એનો માર્ક્સ છે હો ગાઈસ બોર્ડમાં. વર્કિંગ નોટ નહીં કરો તો બોર્ડ વાળા અડધો માર્ક્સ નહીં દે. ચલો ભૂલ સુધારણા આમ નોંધ કરીએ છીએ. બધા ડ્રો કરી લો. હાલો ગાઈસ. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા એન્ડ જમા. ક્લિયર છે? હવે પેલા બનાવી લેવા. ચાલો ઉધાર ને ઉધાર ને જમા કરીએ. શું કોણ ઉધાર છે? દર્શી અને પ્રાચી. લખજો પહેલું દર્શીના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 160. પ્રાચીના મૂડી અથવા
ચાલુ ખાતે ઉધાર કેટલા 240 તે કોના મૂડી ખાતે જમા કરવાનું છે ગાઈસ રૂવાના તે રૂવાના મૂડી અથવા ચાલુ ખાતે જમા કેટલા 400 હાલો ઓલી તો લખતા આવડે ને બાબત છે તો ઉપાડ પર વ્યાજ ગણતા ભૂલી ગયા હતા હવે ભૂલ સીધી મૂડી ખાતે સુધારી તેના તમારે નથી લખવાનું અચ્છા હોશિયાર છો કા બધે લખાઈ ગયું ઈઝી પેલા શું કરવાનું હોય તો કે ઉપાડ પર વ્યાજ છે પોતપોતાનું માઇનસ કરી દેવાનું અને પછી જે કુલ ઉપાડો પર વ્યાજ આવે એ બધા ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાનું અહીંયા પ્રમાણ આપ્યું છે 5:3:2 નો આપ્યો તો આપણે કેટલું લેખત 1:1:1 પછી એમાંથી માઇનસ કરો માઇનસ બરાબર ઉધાર જો જવાબ માઇનસમાં આવે તો ઉધાર કરવાનું પ્લસમાં આવે તો શું કરી દેવાનું એને જમા કરી દેવાનું આઈ હોપ સો કે પહેલો દાખલો બધાને ઇઝીલી આવડી ગયો તો 3 માર્ક્સ આવી ગયા બરાબર છે હવે બીજો દાખલો અપૂર્વ અક્ષય અને આર્ય પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 1:2:2 છે બધા જ ભાગીદારોએ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને કેટલું કર્યું 3:2:1 ભાગીદારે કરેલ ત્યાગની ગણતરી કરો અપૂર્વ અક્ષય ને આર્ય ચલો 22મો દાખલો અપૂર્વ અક્ષય એન્ડ આર્ય ચાલો એનો જૂનો ભાગ કેટલો હતો જોવો જોઈએ ફ્રેન્ડ્સ જૂનો ભાગ 1:2:2 એટલે ટોટલ કેટલા થશે 1+2+2 એટલે ટોટલ 5 એમાં બધાયના લખી દો 5 ચાલો ભવિષ્યમાં એનો ભાગ બદલીને નવો ભાગ કેટલો કર્યો છે 3:2:1 એટલે 3 ને 2 5 ને 1 6 થઈ ગયું અહીંયા સુધી કર્યું ફ્રેન્ડ્સ ઓકે હારો હાર જ રહેજો થોડીક ઝડપ રાખજો લખવામાં હાલો ત્યાગનું સૂત્ર બધાને યાદ છે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ સૌથી પહેલા કોનું કરવાનું અપૂર્વનો ત્યાગ અપૂર્વનો જૂનો ભાગ કેટલો છે 1/5 નવો ભાગ કેટલો છે 3/6 હવે ગાઈસ સમજો આના છેદમાં 5 છે નાના છેદમાં કેટલા છે 6 ચાલો છેદ સરખા કરીએ તો 5 નો ઘડિયો બોલીએ તો 5 6 30 6 નો ઘડિયો બોલીએ તો 6 5 30 એટલે બેયના છેદમાં તમે કોઈ રકમથી ગુણો તો 30 આવી શકે છે બરોબર તો આ જે 5 છે એને ઉપર નીચે કેના વડે ગુણી દેશું 6 વડે ને આ જે 6 છે એને ઉપર નીચે કેના વડે ગુણશો 5 વડે ક્લિયર છે બધાને એવરીવન 6 એકુ 6 6 5 30 માઇનસ 5 તેરી 15 6 5 30 લસાલ્યો 30 6 માઇનસ 15 માઇનસ 9 ના છેદમાં 30 ત્યાગનું સૂત્ર માઇનસમાં જવાબ આવે તો શું થયું કહેવાય લાભ થયો કહેવાય ચલો એવી જ રીતના અપૂર્વ પછી કોણ છે અક્ષય હાલો અક્ષયનો જૂનો ભાગ કેટલો છે 2/5 માઇનસ નવો ભાગ કેટલો છે 2/6 ચાલો હવે ઉપર કર્યું એમ કરવાનું આને ઉપર નીચે કેના વડે ગુણશો 6 વડે આને ઉપર નીચે 5 વડે ચાલો 6 2 12 6 5 30 5 2 10 6 5 30 લસાલ્યો 30 12 માઇનસ 10 2/30 ત્યાગનો જવાબ ને પ્લસમાં આવે છે તો શું હશે ત્યાગ જ હોય ઓલવેઝ અપૂર્વ અક્ષય ત્રીજો કોણ છે આર્ય ચલો કરો જી આર્યનું આર્ય ચલો આર્યનો જૂનો ભાગ કેટલો છે જોજો ગાઈસ 2/5 નવો 1/6 2/5 માઇનસ 1/6 ચાલો ઉપર નીચે કેના વડે ગુણશો આને ઉપર જેમ કર્યું હોય એમ જ આને ઉપર નીચે 6 વડે આને ઉપર નીચે 5 વડે ક્લિયર છે 6 2 12 6 5 30 5 1 5 6 5 30 લસાલ્યો 30 12 માઇનસ 5 7/30 આને પણ શું થયું કહેવાશે ત્યાગ બરોબર છે ત્યાગ થયું બરોબર તો જો અહીંયા ટેલી પણ થશે કઈ રીતના અહીંયા 7 ને 2
9 +9 ને અહીંયા -9 દાખલો ટેલી બરોબર છે હવે તમને કદાચ ત્યાગનું પ્રમાણ પૂછ્યું હોત તો ત્યાગનું પ્રમાણ કે તો જે લોકોએ ત્યાગ કર્યો છે એનું કરવાનું પેલા કોણે ત્યાગ કર્યો તો અક્ષયે અને બીજા કોણે ત્યાગ કર્યો છે આર્યએ અક્ષય અને આર્ય તો અક્ષયનો ત્યાગ ઉપરથી લઈ લઈએ 2 અને આર્યનો ત્યાગ નીચેથી લઈ લઈએ 7 2/7 ત્યાગનું પ્રમાણ આવશે 2/7 ઈઝી ગાઈસ દાખલો ઈઝી ઓકે એના પછી આગળ જોઈએ ભાગીદારીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે એટલે અદાલત દ્વારા વિસર્જન યાદ હોય તો અદાલત દ્વારા વિસર્જન આ છે ચેપ્ટર નંબર 7 યાદ આવતું હોય તો થિયરી આની કહી દી છે બરોબર છે કે કયા કયા સંજોગો છે કે જ્યારે અદાલત એમ કે તમારે વિસર્જન કરવાનું છે ચલો એના પછી બીજો દાખલો ચેપ્ટર નંબર 7 નો છે નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો તો ચાલો આપણે આમ નોંધ લખશું 34મું ચાલો હાલો લખો સમ નંબર કેટલામાં આવે છે 34 એટલે બધા વાતો બંધ કરો સમ નંબર 34 ત્રણેયની આમ નોંધ કરવાની છે એટલે આપણે લોકો શું કરશું આમ નોંધનું ફોર્મેટ બનાવી લઈએ આનું પણ ચેપ્ટર નંબર કેટલામું છે 7મું છે આ પણ તારીખ વિગત ખાતાવહી પાના નંબર ઉધાર રૂપિયા એન્ડ જમા રૂપિયા ક્લિયર હાલો પહેલી શું કે છે જુઓ સિચ્યુએશન પહેલી પેઢીનો વિસર્જન ખર્ચ 10,000 થયો હાલો ભાઈ શું આમનો લખશો પેઢીનો વિસર્જન ખર્ચ તો એ ખર્ચ હંમેશા ક્યાં ઉધાર કરવાનો ધંધો બંધ થાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા રૂપિયા 10,000 ખર્ચ કરો તો ધંધામાંથી રોકડ જાય તો જમા તે રોકડ ખાતે જમા કેટલા 10,000 બાબત જેમાં નો કે તો જ નહીં લખવાની બાકી લખવાની તો અહીંયા કઈ કીધું નથી તો આપણે બાબત જે લખવી પડશે કે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના ટૂંકી લખવાની પણ ફટાફટી લખાઈ જાય એવી કરવાની બરોબર ચાલો એના પછી બીજું ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાદના 12,000 પૈકી રૂપિયા 8,000 પરત મળ્યા 12,000 પૈકી 8,000 પાછા મળ્યા ને આપણે એની નોંધ કરવાની છે બરોબર છે તો ચલો 8,000 રૂપિયા પાછા મળે તો ધંધામાં રોકડ આવે તો ઉધાર રોકડ અથવા બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા 8,000 આપણને કોકે બૂચ માર્યું તો રૂપિયા પાછળ આપી ગયા એટલે આપણને આવક થઈ અને જ્યારે ધંધો બંધ થતો હોય ત્યારે આવકને કયા ખાતે જમા કરવાની હતી માલ મિલકત નિકાલ ખાતે તે માલ મિલકત નિકાલ ખાતે જમા કેટલા 8,000 ક્લિયર છે એવરીવન ચલો એના પછી ત્રીજું જો આમ જ પેપરમાં ફટાફટી જવું જોઈએ હજી તો હું તો સમજાવતો જાવ બોલો તો તમારે ફટાફટી પૂરું થવું જોઈએ ત્રીજું એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી ચલો પાઘડી દર્શાવેલ ન હોય તો માલ મિલકત નિકાલમાં ઉધાર કરવાની કોઈ જરૂર છે નહીં એટલે પહેલી આમ નોંધ ગઈ પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના કેટલા ઉપૈજા 40,000 ચલો વિસર્જન સમયે વેચાણના 40,000 ઉપજે એનો મતલબ એમ કે 40,000 રૂપિયા રોકડા ધંધામાં આવે તો ઉધાર રોકડ અથવા બેંક ખાતે ઉધાર કેટલા 40,000 પાઘડી વેચી આપણને રૂપિયા આવ્યા તો આપણને ફાયદો થયો ધંધો વેચો ને આપણને ફાયદો થાય કયા ખાતે જમા કરાય ગાઈસ માલ મિલકત નિકાલ ખાતે જમા 40,000 ક્લિયર બધાને એવરીવન ઈઝી હતા ત્રણેય દાખલા ત્રણેય ઈઝી હતી આમનો ઓકે ચલો એના પછી આગળ જોઈએ હવે આ દાખલો જે આવ્યો છે કેનો આવ્યો છે ડિબેન્ચર મેં તમને કીધું તે મુજબ
સ્વાધ્યાયના 16, 17 ને 18 એમાંથી 3 માંથી એક દાખલો હોય એટલે કે ઉદાહરણ નંબર 13, 14, 15 જોઈ લ્યો એના જેવો જ છે. નવિયા લિમિટેડે 1/4/17 ના રોજ સોનું એક એવા 11% 6000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા. 6 વર્ષ બાદ 31/3/23 બધા ડિબેન્ચર પરના નાણાં 10% પ્રીમિયમથી શું કરવાના છે? પરત. આમ નોંધ લખો પણ બાબત જે લખવાની નથી. તો બાબત નહીં લખવાની, બાકી બાબત જે લખવાની. તો ચલો નવિયા લિમિટેડના ચોપડામાં આમ નોંધ. ચલો આમ નોંધ ડ્રો કરો ફટાફટી. તો ન્યા હેડિંગ દેજો કે જેના ચોપડામાં આપણે આમ નોંધ લખતા હોય તો લખવાનું કે ભાઈ નવિયા લિમિટેડના ચોપડામાં આમ નોંધ એવું હેડિંગ દેવું પડશે ફરજિયાત. તારીખ, વિગત, ખાતા હોય પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ક્લિયર બધાને એવરીવન? ચાલો પેલા આપણે લોકોએ ક્યારે ડિબેન્ચર બહાર પાડ્યા છે એ જુઓ. 1/4/17 સોનો એક એવા 11%ના 6000 ડિબેન્ચર 5%ના વટાવે. એટલે સોનો ડિબેન્ચર હતો 5 રૂપિયા ઓછા લીધા તો બેંકમાં કેટલા રૂપિયા આવશે? 95 રૂપિયા આવશે. ઓકે, તો 1/4/17 તારીખ લખો. 1/4/17 બેંક ખાતે ઉધાર કેટલા ડિબેન્ચર હતા? તો કે 6000 ડિબેન્ચર. કેટલા રૂપિયા બેંકમાં આવશે? 95 રૂપિયા. એટલે કેટલા થયા? 5,70,000 તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 5,70,000. પેલી આમનો ક્લિયર આઈ થિંક બધાને. એ જ તારીખે એટલે કે 1/4/17 આપણે બીજી આમનો આની જ કરવી પડશે. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 5,70,000. બીજું એ આપણે વટાવ આપ્યો છે તો વટાવની નોંધ પણ અહીંયા બીજી આમ નોંધમાં કરવી પડશે. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કેટલા? તો કે 6000 ડિબેન્ચર હતા અને એના પર કેટલો વટાવ આપ્યો તો? 5 રૂપિયા. વટાવ આપ્યો છે એટલે નોંધ તો કરવી જ પડે ફરજિયાત. કેટલા થયા? 30,000. એક બે લીટી છોડીને તે કેટલા ટકાના ડિબેન્ચર છે? 11%ના ડિબેન્ચર ખાતે જમા કેટલા? તો કે 6000 ડિબેન્ચર અને એની મૂળ કિંમત કેટલા રૂપિયા થઈ ગઈ? 100 રૂપિયા. કેટલા કરશું? 6. આટલું ક્લિયર થયું? હવે જો આપણે ડિબેન્ચર ક્યારે પરત કરવાના છે જોવો જોઈએ ફ્રેન્ડ્સ. પણ 6 વર્ષ બાદ 10%ના પ્રીમિયમ થી પરત કરવાના છે. એટલે 100 નો ડિબેન્ચર હતો 10 રૂપિયા આપણે શું દેવું પડશે? પ્રીમિયમ. એટલે ટોટલ આપણે પાછા કેટલા દેવાના? 110. 100 રૂપિયા આપણે વધારે પ્રીમિયમ ના દેશું એનું નુકસાન આપણને અત્યારથી જ ખબર પડી ગઈ તો એની નોંધ અત્યારે જોડ કરવી પડે. શું નોંધ થશે? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા? 6000 ડિબેન્ચર ને 10 રૂપિયા વધારે દેવા પડશે. કેટલા થયા? 60,000. તે 60,000 રૂપિયા શેના છે? ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે
કેટલા રૂપિયા? 60,000. આટલું થયું ક્લિયર ગાઈસ? હવે જોવો જોઈએ પરત ક્યારે કરવાના છે? 31/3/23 છે, બરોબર ને? એ તારીખ લખો 31/3/23. પરત કરવાના હોય ત્યારે આ બે ડિબેન્ચર જમા હોય. હવે ડિબેન્ચર અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ને શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. 11% ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા? 6 લાખ. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 60,000 તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 6,60,000. ક્લિયર થયું એટલું? અને સેમ તારીખ એટલે કે 31/3/23 ડિબેન્ચર હોલ્ડરને આપણે રૂપિયા ચૂકવી દેવા પડે. એટલે શું આમ નોંધ કરશો ફ્રેન્ડ્સ? ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર. અહીંયા ડિબેન્ચર હોલ્ડર જમા છે, એને શું કરી દેવાનું? ઉધાર. કેટલા રૂપિયા ટોટલ દેવાના છે? 6,60,000. એને ચૂકવી દો એટલે બેંકમાંથી રૂપિયા જશે તે બેંક ખાતે જમા 6,60,000. ક્યું ગાઈસ? ચાલો, અને એના પછીનો જે ટોપિક છે એ પણ શેનો છે? થિયરીનો છે. શેર અને ડિબેન્ચરનો તફાવત એ જાતે કરી લેજો. તો ઇનફ ફોર ટુડે. આપણે લોકો વિભાગ ડી માં મળશું.